જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ત્રિનેત્ર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ટેટ સ્પેશિયલ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોના મહાકુંભ સિરીઝની અંદર અત્યારે આપણે 9મું ધોરણ ચાલી રહ્યું છે અને 9મા ધોરણનો આજે 10મો દિવસ છે, એટલે આપણે ધોરણ 9 પ્રકરણ 10 ની ચર્ચા કરવાની છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. ધોરણ 9 પ્રકરણ 10 સૌથી પહેલો પ્રશ્ન અહીંયા તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું અને ચેપ્ટરનું નામ છે ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણને લગતા તમામ પ્રશ્નો અહીંયા આવી જશે. આપેલ પદાર્થનું દળ, પછી અહીંયા નીચે અલગ અલગ વિધાન આપેલા છે, તમે વાંચો અને ત્યાં સુધીમાં હું તમને સમજાવું છું કે દળ અને વજનને આપણે સરખું સમજી બેસતા હોઈએ છીએ, પણ દળ કંઈક અલગ વસ્તુ છે અને વજન કંઈક અલગ વસ્તુ છે. એના વિશે વાત કરીએ તો દળની કેટલીક ચર્ચા હું તમને કરી દઉં કે દળ જે છે એના માટે જે સંજ્ઞા વપરાય છે એ સંજ્ઞા કઈ છે તો સ્મોલ m, કારણ કે દળને અંગ્રેજીમાં માસ કહેવાય, બરાબર. ત્યારબાદ વાત કરીએ દળનો SI એકમ. દળનો SI એકમ શું છે તો યાદ રાખવાનું છે કિલોગ્રામ. દળનો SI એકમ શું છે? કિલોગ્રામ, જેને દર્શાવવા માટે આપણે આ રીતે kg લખીએ છીએ. બીજું આના પ્રકારની વાત કરીએ કે સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે, તો યાદ રાખવાનું છે દળ એ અદિશ રાશિ છે. તેના વિશે એક અગત્યનો ખ્યાલ યાદ રાખવાનો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે હંમેશા અચળ રહે છે. અચળ રહે છે મતલબ ક્યાંય પણ લઈ જાઓ કોઈ પણ વસ્તુને, તેનું દળ બદલાશે નહીં. ત્યારબાદ વાત કરીએ તો દળનો અર્થ શું થાય. દળનો અર્થ શું થાય એના વિશે વાત કરીએ તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને, પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહેવાય. આ વસ્તુ યાદ રાખવાની છે, બરાબર. અને બીજું કે એના માપન માટે તુલાવો અથવા તો ત્રાજવાનો ઉપયોગ કરી શકાય છે, બરાબર. તો દળ વસ્તુ શું છે તો આપણા શરીરની અંદર રહેલા, માની લો કે આપણા દળની વાત થતી હોય તો આપણા શરીરમાં લોહી, હાડકા, માંસપેશી, મળમૂત્ર, પરસેવો, પાણી, આ બધો જે દ્રવ્યનો જથ્થો છે ને એને દળ કહેવાય. અને આ દળ જે છે એનો SI એકમ કિલોગ્રામ છે. ગમે ત્યાં લઈ જાઓ આ શરીરને તો દળ એટલું ને એટલું જ રહે. અહીંયાથી પૃથ્વી ઉપરથી ચંદ્ર ઉપર લઈ જતા દળ કેટલું થાય એવો પ્રશ્ન આપણને પૂછાય તો ઘણી વખત આપણને પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે ભાઈ પૃથ્વી પર દળ જે છે એ કોઈ પદાર્થનું 60 કિલોગ્રામ છે, તો એનું ચંદ્ર પર દળ કેટલું થશે તો યાદ રાખવાનું છે મિત્રો 60 કિલોગ્રામ જ થશે, કારણ કે દળ હંમેશા અચળ રહે છે, બદલાતું નથી. એટલે દળ ક્યાંય બદલાય નહીં, બરાબર. આની સાથે સાથે જો હું તમને વાત કરી દઉં વજનની, આની સાથે સાથે આપણે ચર્ચા કરીએ વજનની, તો વજન વિશે હું તમને જણાવી દઉં કે વજન જે છે એના વિશે આપણે કેટલીક માહિતી આપીએ તો વજનમાં દળમાં શું ફરક છે આપણને અંદાજિત આઈડિયા આવી જાય. તો આના માટે જે સંજ્ઞા વપરાય છે એ સંજ્ઞા છે W, કારણ કે વજનને અંગ્રેજીમાં વેટ કહેવાય, બરાબર. ત્યારબાદ જો વાત કરીએ આના SI એકમની કે ભાઈ આનો SI એકમ શું છે તો યાદ રાખવાનું છે ન્યૂટન. આનો SI એકમ યાદ રાખવાનો છે ન્યૂટન, જેવી રીતે આનો SI એકમ કિલોગ્રામ છે. ત્યારબાદ પ્રકારની વાત કરીએ તો આ જે છે એ સદિશ પ્રકારની રાશિ છે, દિશા બદલાય તો આનું મૂલ્ય બદલાઈ જશે, એટલે વજન છે એક પ્રકારની સદિશ રાશિ છે. ત્યારબાદ અહીંયા આપણે કીધું કે હંમેશા અચળ રહે છે, તો યાદ રાખજો કે વજન બદલાય છે, બરાબર, કારણ કે એનો આધાર જે છે એ ગુરુત્વાકર્ષણ બળ છે. ગુરુત્વાકર્ષણ બળ બદલાય તો વજન બદલાશે. ત્યારબાદ આના અર્થની વાત કરી એવી રીતે વજનનો મતલબ શું થાય, વજનની વ્યાખ્યા શું થાય તો યાદ રાખવાનું છે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને વજન કહેવાય છે. કોઈ પણ પદાર્થ ઉપર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે તેને તેનું વજન કહેવાય. અને આનું માપન જે છે એ હંમેશા સ્પ્રિંગ કાંટા વડે કરવામાં આવે છે. સ્પ્રિંગ કાંટો જે છે એના વડે આનું માપન થાય. એટલે અહીંયા પહેલા તો આપણે યાદ રાખવાનું છે કે વજન છે એ બદલાતું રહે, ગુરુત્વાકર્ષણ બળ બદલાય તો વજન બદલાય. ધારો કે પૃથ્વી પર કોઈ પદાર્થનું વજન તમને 60 ન્યૂટન આપેલું હોય તો ચંદ્ર પર તે પદાર્થનું વજન કેટલું થશે
તો 10 ન્યૂટન થઈ જશે, કારણ કે વજન છે એ બદલાતું રહે જેમ ગુરુત્વાકર્ષણ બળ બદલાય. વજન ક્યાં વધારે હોય? તો જ્યાં ગુરુત્વાકર્ષણ બળ વધારે હોય ત્યાં વજન વધારે હોય. આપણા કરતા ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ બળ ઓછું છે, આપણા કરતા છઠ્ઠા ભાગનું છે, એટલે અહીંયા કરતા ત્યાં વજન છઠ્ઠા ભાગનું થઈ જાય. અહીંયા 60 ન્યૂટન હોય તો ત્યાં 10, અહીંયા 30 ન્યૂટન હોય તો ત્યાં 5, અહીંયા 600 હોય તો ત્યાં 100, એટલે ત્યાં ઘટી જશે, છઠ્ઠા ભાગનું વજન થઈ જશે. પણ યાદ રાખજો મિત્રો, દળ બદલાય નહીં, વજન બદલાય. બરાબર. તો હવે આપણો જે પ્રશ્ન છે એનો જવાબ આપણને મળી ગયો હશે કે આપેલ પદાર્થનું દળ જે તે સ્થળે બદલાય છે. ના ભાઈ, દળ ન બદલાય, અહીંયા દળની વાત થાય. ગમે તે સ્થળે અચળ રહે છે, ગમે તે સ્થળે અચળ રહે છે. હા, આ વિધાન એકદમ સાચું છે, તો આપણો રાઈટ આન્સર થઈ જશે. સ્પ્રિંગ કાંટા વડે? ના ભાઈ, વજન સ્પ્રિંગ કાંટામાં. ગુરુત્વાકર્ષણની દિશામાં? ના ભાઈ, ગુરુત્વાકર્ષણની દિશામાં તો વજન હોય છે. તેમ છતાં આપણને કોઈ પૂછે કે તમારું વજન કેટલું છે, તો આપણે તો એમ જ બોલીએ છીએ 80 કિલોગ્રામ, પણ હકીકતમાં વજન કિલોગ્રામમાં ન આવે, ન્યૂટનમાં આવે. આ વસ્તુ યાદ રાખજો. બરાબર. એટલે અહીંયા આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ દળમાં અને વજનમાં ઘણો બધો ફરક છે અને એકબીજાથી કઈ રીતે જુદા પડે છે. બરાબર. તો આ વસ્તુ નોંધી રાખજો, આમાંથી ઘણા બધા પ્રશ્નો તમને આવડી જશે. ચાલો આગળ વાત કરીએ. તો જો આપેલ પદાર્થની ઘનતા, આપેલ પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતા વધારે હોય, પાણીની ઘનતા કરતા વધારે હોય તો તે પદાર્થ શું થાય? યાદ રાખજો મિત્રો, જ્યારે પણ કોઈ પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતા વધારે હોય ત્યારે એ પદાર્થ પાણીમાં ડૂબી જાય. જો એની ઘનતા પાણી કરતા ઓછી હોય, મતલબ પાણીની ઘનતા વધારે છે અને એની ઉપર જે પદાર્થ મૂકવામાં આવે છે એની ઘનતા પાણી કરતા ઓછી હોય તો એ પદાર્થ પાણી ઉપર તરશે. એટલે અહીંયા વધારે છે એટલે પદાર્થ છે એ પાણીમાં ડૂબી જશે. આ વસ્તુ યાદ રાખજો. અને ઘનતાની બાબતમાં આપણે જો થોડીક માહિતી મેળવીએ તો પહેલા તો યાદ રાખવાનું છે ઘનતાનું સૂત્ર કેવું થાય. તો ઘનતા બરાબર સૂત્ર થશે દળના છેદમાં કદ. દળના છેદમાં કદ એટલે ઘનતા. અને અહીંયા કદ છેદમાં છે, તો જેમ કદ વધે એમ ઘનતા ઘટે. એટલે આના ઉપરથી એક વસ્તુ યાદ રાખવાની છે કે કદ, સોરી માફ કરજો, કદ વધે તો ઘનતા ઘટે. જેટલું કદ વધારે એટલી ઘનતા ઓછી. એટલે પાણીમાં ટાંકણી ડૂબી જાય છે અને જહાજ ડૂબતું નથી, કારણ કે ટાંકણીનું કદ ઓછું હોય છે એટલે ઘનતા વધારે હોય. ઘનતા વધારે હોય તો પાણીમાં ડૂબી જાય. જો ઘનતા ઓછી કરવી હોય તો કદ વધારવું પડે. એટલે જહાજનું કદ વધારે હોય છે એટલે એની ઘનતા ઓછી હોય છે ને પાણી ઉપર તરી શકે છે. આ વસ્તુ યાદ રાખવાની છે. અને ઘનતાની બાબતમાં જો વાત કરીએ, ઘનતાનો ચડતો ક્રમ, તો સૌથી ઓછી ઘનતા કોની હોય? તો યાદ રાખવાની છે વાયુ પદાર્થોની. એનાથી વધારે ઘનતા કોની હોય? પ્રવાહી પદાર્થોની. અને એનાથી વધારે ઘનતા કોની હોય? ઘન પદાર્થોની. એટલે સૌથી ઓછી ઘનતા જે છે, સૌથી ઓછી ઘનતા છે એ વાયુ પદાર્થોની છે. એટલે દરેક વાયુ પ્રવાહી પાણી ઉપર તરે છે. અને સૌથી વધુ ઘનતા જે છે એ ઘન પદાર્થોની હોય છે. હવે તમને એમ થશે કે બરફ તો ઘન પદાર્થ છે તેમ છતાં પાણી ઉપર તરે છે, કારણ કે બરફ જ્યારે બને ત્યારે એની અંદર હવાના કણો રહી જાય. આપણે તપેલીમાં બરફ મૂક્યો હોય, પાણી મૂક્યું હોય, પછી બરફ બને ત્યારે ઉપસી જાય છે, અંદર હવા ગોઠવાઈ જાય. એ હવાના લીધે એની ઘનતા ઘટી જાય છે ને પાણી ઉપર તરી શકે. લાકડાની અંદર એ હવા હોય એટલે એ પાણી ઉપર તરી શકે છે. આ વસ્તુ યાદ રાખજો. તો સૌથી ઓછી ઘનતા વાયુની હોય છે, સૌથી વધુ ઘનતા ઘન પદાર્થોની હોય છે. આ જ બાબતમાં તમને બીજી એક વસ્તુ સમજાવી દઉં. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, આઈએમપી છે, યાદ રાખજો મિત્રો. ઘણી વખત પરીક્ષામાં પૂછાય કે સૌર મંડળમાં સૌથી વધુ ઘનતા ધરાવતો ગ્રહ કયો છે? તો યાદ રાખવાનું છે પૃથ્વી. અને સૌથી ઓછી ઘનતા ધરાવતો ગ્રહ કયો છે? દુનિયાની અંદર સૌર મંડળમાં સૌથી ઓછી ઘનતા કયા ગ્રહની છે? તો યાદ રાખવાનું છે શનિની. અને એમ કહેવાય છે કે શનિ પાણી પર તરી શકે એટલી ઓછી ઘનતા છે, કારણ કે પાણી કરતા ઓછી ઘનતા છે નહીં. તો આ વસ્તુ પણ પરીક્ષામાં પૂછાયેલી છે, ધ્યાનમાં રાખવાની છે. કદ વધે તો ઘનતા ઘટે એ પણ યાદ રાખવાનું છે. અને આની સાથે સાથે એ પણ કહી દઈએ
કે પદાર્થની ઘનતા પાણી કરતા ઓછી હોય તો તે પાણી પર તરી શકે છે અને ઘનતા ઓછી ક્યારે હોય? કદ વધુ હોય ત્યારે. તો જાડિયા વ્યક્તિ પાણી ઉપર વધારે તરી શકે, પતલા વ્યક્તિ ટાંકણીની જેમ ડૂબી જાય. આ વસ્તુ યાદ રાખવાની છે. ને ત્યારબાદ હજી એક વસ્તુની જો વાત કરીએ ઘનતાની બાબતમાં, તો ઘનતા જે છે, ઘનતાનો SI એકમ અંશમાં કોણ છે? કિલોગ્રામ. દળ છેદમાં કોણ છે? કદ. કદનો એકમ છે મીટરનો ઘન. તો કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન. અને પ્રકારની જો વાત કરીએ તો ઘનતા એ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. અને બીજી એક વસ્તુ, પાણીની ઘનતા માપવા માટે જે સાધન વપરાય છે એનું નામ છે હાઇડ્રોમીટર. અને દૂધની ઘનતા માપવા માટે જે સાધન વપરાય છે એનું નામ છે લેક્ટોમીટર. એટલે આ સ્લાઇડમાં જે કાંઈ વસ્તુ મેં તમને કીધી એ ખૂબ જ મહત્વની છે, ખૂબ કામ લાગે એવી છે. ઘનતાની બાબતમાં જે કાંઈ પ્રશ્નો આવે છે એ આટલા રિગાર્ડિંગ હોઈ શકે છે. એટલે આ બધી જ વસ્તુ તમારા માટે ખૂબ જ IMP છે. મસ્ત મજાની માહિતી મેળવી લીધી. આગળ વધીએ. અહીંયા આપણને આપેલું છે કે ભાઈ 6 કિલોગ્રામ દળના પદાર્થનું ચંદ્ર પર દળ કેટલું થાય? મેં તમને હમણાં જ શીખવાડ્યું હતું કે ભાઈ દળ છે એ ક્યારેય બદલાતું નથી. તમે ગમે ત્યાં લઈ જાઓ એટલે અહીંયા જવાબ પણ કેટલો આવશે? 6 કિલોગ્રામ જ આવશે. અને આ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. PYQ છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન છે. બરાબર. તો અહીંયા આવા પ્રશ્નોની અંદર હરક પદોડું થઈને ભાગ્યા 6 કરી નાખવાનું નથી, નકર જવાબ પાછો 1 કિલોગ્રામ આવી જાય. હા, અહીંયા વજન આપેલું હોત તો 6 નું 1 થઈ જાત, પણ અહીંયા કિલોગ્રામ દળ આપેલું છે. દળ ક્યારે બદલાય નહીં. આગળ વાત કરીએ જી, કેપિટલ જી. આ કેપિટલ જી શું છે? તો કેપિટલ જી વિશે વાત કરીએ તો એને કહેવાય છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવાય છે. અને આ સાર્વત્રિક અચળાંક જે છે એના વિશે વાત કરીએ. એના શોધકનું નામ આપણને અહીંયા પૂછેલું છે. તો યાદ રાખવાનું, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકના શોધકનું નામ છે હેનરી કેવેન્ડિશ. હેનરી કેવેન્ડિશ નામના વ્યક્તિએ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકની શોધ કરેલી છે. એટલે આના શોધકનું નામ આપણને પૂછાય તો યાદ રાખવાનું છે હેનરી કેવેન્ડિશ. અને આ જ હેનરી કેવેન્ડિશ છે, એમણે હાઇડ્રોજનની શોધ કરેલી છે. હાઇડ્રોજનની શોધ કરી છે. હાઇડ્રોજનના શોધક પૂછાય તોય જવાબમાં આવશે હેનરી કેવેન્ડિશ. અને ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય કોણે શોધ્યું? તો પણ યાદ રાખવાનું છે હેનરી કેવેન્ડિશ. આ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જે છે એના વિશે આપણે આગળ વાત કરીએ તો પહેલા તો યાદ રાખજો કે આ જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે કેવી રીતે મેળવવામાં આવ્યો છે. તો ગુરુત્વાકર્ષણ બળ જે છે એનું સૂત્ર આ રીતે થશે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, બે પદાર્થના દળ, એકનું સ્મોલ m એકનું કેપિટલ M, d², બે પદાર્થ વચ્ચેનું અંતર. તો હું અહીંયા બધી વસ્તુ તમને લખી આપું છું. આ F એટલે ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ. બરાબર. G એટલે તમને ખબર છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. બરાબર. ત્યારબાદ વાત કરીએ તો પદાર્થનું દળ. પદાર્થનું દળ. અને આ જે છે એ બીજા પદાર્થનું દળ. બે પદાર્થ વચ્ચે કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે એનું આ સૂત્ર છે. બીજા પદાર્થનું દળ. અને આ જે છે બે પદાર્થ વચ્ચેનું અંતર. બે પદાર્થ વચ્ચેનું અંતર. હવે માની લો કે કેપિટલ G ને તમે કરતા બનાવો તો અહીંયા સૂત્ર કેવું થશે એ તમને ખ્યાલ છે. કેપિટલ G ને કરતા બનાવો એટલે F તો એમનેમ રહે,
પરંતુ અહીંયા ડી સ્ક્વેર આ બાજુથી આ બાજુ આવે તો અંશમાં જતો રહે અને છેદમાં આ તમને ખબર છે સ્મોલ એમ ને કેપિટલ એમ મળી જશે. હવે અહીંયા એકમની ચર્ચા કરીએ, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકના એકમની વાત કરીએ તો F એટલે બળ, બળનો એકમ છે ન્યૂટન, ડી એટલે અંતર, અંતરનો એકમ છે મીટર ને વર્ગ છે એટલે મીટરનો વર્ગ, 2 વખત m છે એટલે દળનો એકમ 2 વખત કિલોગ્રામનો વર્ગ. આવી રીતે પણ લખી શકાય આને, અને હજી તમારે લખવું હોય તો આવી રીતે પણ લખી શકાય ન્યૂટન મીટરનો વર્ગ અને કિલોગ્રામ પ્રતિમાં છે એટલે -2. જો છેદ ન દોરવો હોય તો તમે આવી રીતે પણ દોરી શકો. બરાબર. તો આ હેનરી કેવેન્ડિશ દ્વારા જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે એના વિશે મેં તમને ચર્ચા કરી દીધી. બરાબર. ચાલો તો અહીંયા આપણે આગળ વાત કરીએ તો આપ્યું ગુરુત્વાકર્ષીય અચળાંકનું મૂલ્ય કેટલું છે, એટલે કે કેપિટલ G જે છે એનું મૂલ્ય કેટલું છે. તો યાદ રાખવાનું છે મિત્રો 6.67 ગુણ્યા 10⁻11 ઘાત, અને એકમ તો હમણાં મેં તમને શીખવાડ્યો ન્યૂટન મીટરનો વર્ગ પ્રતિ કિલોગ્રામનો વર્ગ. એ આપણે અહીંયા સાબિત કર્યું. ન્યૂટન મીટરનો વર્ગ પ્રતિ કિલોગ્રામનો વર્ગ, પ્રતિ હોય એટલે માઇનસમાં ઘાત આવે. તો 6.67 ગુણ્યા 10⁻11 ઘાત. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ગુરુત્વાકર્ષણના અચળાંકનું મૂલ્ય કેટલું છે, કેપિટલ G નું મૂલ્ય કેટલું છે એ. બરાબર. આની સાથે સાથે આપણે વાત કરીએ તો હું તમને જણાવી દઉં કેપિટલ G જે છે એનું મૂલ્ય તમને પૂછાય તો આપણે શું યાદ રાખ્યું 6.67 ગુણ્યા 10⁻11 ઘાત ન્યૂટન મીટરનો વર્ગ પ્રતિ કિલોગ્રામનો વર્ગ. પરંતુ અહીંયા સ્મોલ g આવે. સ્મોલ g નો મતલબ શું થાય? ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગ એટલે કે પૃથ્વી ઉપર કેટલો ગુરુત્વ પ્રવેગ લાગે છે તો યાદ રાખવાનું છે એનું મૂલ્ય થશે 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. આ કોનો એકમ છે તો તમને ખ્યાલ છે પ્રવેગનો એકમ છે. તો આને કહેવાશે ગુરુત્વ પ્રવેગ. બરાબર. અહીં આપણે લખી દીધું છે, માફ કરજો. ચાલો તો ગુરુત્વ પ્રવેગ જે છે એનું મૂલ્ય પણ સાથે સાથે આપણે યાદ રાખી લીધું. તો અહીંયા બે મૂલ્યો ખાસ પરીક્ષામાં પૂછાય તો યાદ રાખવાના છે. આગળ વાત કરીએ એના પછી તો જે મિત્રોને આ દ્રોણાચાર્ય બેચ વિશે ખ્યાલ નથી એમને હું જણાવી દઉં કે ટેટ-ટાટની સંપૂર્ણ તૈયારી કરાવતી બેચ એટલે દ્રોણાચાર્ય બેચ, પ્રિલિમ્સ, મેન્સ, લાઈવ પ્લસ રેકોર્ડેડ બધી જ રીતે તમને તૈયારી કરવામાં આવશે. ફૂલ પ્રેક્ટિસ કરાવવામાં આવશે, દરેક વિષયોની તૈયારી કરવામાં આવશે અને આની સાથે સાથે ટેસ્ટ અને મટીરિયલ બધું જ આપવામાં આવશે. આ બધી જ વસ્તુ અત્યારે જો તમે દ્રોણા કૂપન કોડ નાખો છો તો 45% ડિસ્કાઉન્ટ ચાલે છે, એટલે 2199 તમને આ બેચ પડશે અને એની વેલિડિટી જે છે એ પરીક્ષા સુધીની રહેશે. જ્યાં સુધી તમારી પરીક્ષા પૂરી ન થઈ જાય ત્યાં સુધી આ બેચ તમે તૈયાર કરી શકો છો, બેચમાંથી તમે તૈયારી કરી શકો છો. આ બેચ તમારે જોવી હોય, ડેમો લેક્ચરો જોવા હોય તો પ્લે સ્ટોર પર જવાનું છે, ત્રિનેત્ર ઓનલાઈન ટાઈપ કરવાનું છે અને ત્યાં જઈને આવી રીતે એપ્લિકેશન દેખાશે, એપ્લિકેશન ડાઉનલોડ કરો, તમે એની અંદર લોગિન કરો અને એમાં દ્રોણાચાર્ય બેચમાં જઈને કન્ટેન્ટમાં જશો એટલે તમને જુદા જુદા વિષયના ડેમો લેક્ચરો જોવા મળશે. ડેમો લેક્ચરો ભરો, મજા આવે તો તરત આજે જ બેચ પરચેસ કરો અને તમારી તૈયારી શરૂ કરો અને તમારું સરકારી શિક્ષક બનવાનું સપનું સાકાર કરો. તમારા જે મિત્રો બીએડ કરે છે અથવા બીએડ રનિંગ હોય, પૂરું થઈ ગયું હોય, ટેટ-ટાટની તૈયારી કરવા માંગતા હોય એમના સુધી પણ આ માહિતી પહોંચાડજો. બરાબર. ચાલો તો આગળ ચર્ચા કરીએ. આપણે ગુરુત્વાકર્ષણનો એક બીજો પ્રશ્ન આપ્યો કે ભાઈ ચંદ્રની સપાટી પરથી પથ્થરના ટુકડાને પૃથ્વી પર લાવવામાં આવે તો શું થશે? ચંદ્ર ઉપરથી પૃથ્વી ઉપર લાવવાનો છે પથ્થરને, તો શું થશે? પદાર્થનું દળ બદલાશે? ના ભાઈ, દળ હંમેશા અચળ હોય. પદાર્થનું વજન બદલાશે? હા ભાઈ, પદાર્થનું વજન બદલાશે. પદાર્થનું દળ અને વજન બંને બદલાશે? ના, દળ નહીં બદલાય, વજન બદલાય. પદાર્થના દળ અને વજન બંને અચળ રહે? ના ભાઈ, દળ અચળ રહે પણ વજન અચળ ન રહે. તો અહીંયા આપણો સાચો જવાબ છે કે પૃથ્વી પરથી ચંદ્ર ઉપર કે ચંદ્ર ઉપરથી પૃથ્વી ઉપર કોઈ પદાર્થને લઈ જવામાં આવે તો એના વજનમાં ફરક પડે. જો પૃથ્વી પરથી ચંદ્ર ઉપર લઈ જાવ તો વજન ઘટી જાય અને ચંદ્ર ઉપરથી પૃથ્વી ઉપર લઈ આવો કોઈ પદાર્થને તો વજન વધી જાય, કેમ કે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ વધારે છે, ત્યાં ગુરુત્વાકર્ષણ બળ ઓછું છે. એટલે ગુરુત્વાકર્ષણ બળ ઉપર આધાર રાખતી એક ભૌતિક રાશિ જેનું નામ છે વજન, વેટ.
વજન જે છે એ ગુરુત્વાકર્ષણ બળ ઉપર આધાર રાખે કે આપણા ઉપર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એને આપણું વજન કહેવાય. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. બરાબર, આગળ વધીએ. પૃથ્વીના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય. જો પૃથ્વીના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું છે 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ એ આપણે નક્કી કરી લીધું છે. પણ ગુરુત્વ પ્રવેગ છે ને જુદી જુદી જગ્યાએ જુદો જુદો હોય. જેમ કે જ્યાં અંતર વધે છે ત્યાં ગુરુત્વ પ્રવેગ ઘટે છે. તો આ બધી વસ્તુના લીધે એક નોંધ સ્વરૂપે આપણે યાદ રાખવાનું છે. એક નોંધ કરાવી દઉં હું તમને કે પૃથ્વી પર વિષુવવૃત્તના ભાગમાં ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોય, જ્યારે પૃથ્વી પર ધ્રુવ પ્રદેશના ભાગમાં ગુરુત્વાકર્ષણ બળ વધુ હોય છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આટલું તમે યાદ રાખો એટલે ઘણું બધું તમને ખ્યાલ આવી જશે કે ભાઈ જો વિષુવવૃત્ત આવે ને તો યાદ રાખવાનું ત્યાં ગુરુત્વાકર્ષણ બળ કેવું હોય ઓછું, અને ધ્રુવ પ્રદેશ આવે ને તો ત્યાં શું યાદ રાખવાનું છે ગુરુત્વાકર્ષણ બળ કેવું હોય વધારે. સેજ એવો ફરક છે કેમ કે આપણી પૃથ્વી છે એ સંપૂર્ણ ગોળ નથી. વિષુવવૃત્તના ભાગમાં થોડીક ઉપસેલી, ધ્રુવ પ્રદેશના ભાગમાં થોડીક ઉપસેલી, પેલા ભાગમાં થોડીક ચપટી છે. એટલે ગુરુત્વાકર્ષણમાં માઇનોર ફરક પડે, 0.00000 સમથિંગ ફરક પડે, પણ ફરક પડે ખરા. એટલે અહીંયા આપણને જે વિધાન આપ્યું, જો વિષુવવૃત્ત અને ધ્રુવ પ્રદેશ સમાન જ હોય છે ગુરુત્વ પ્રવેગ, ના સમાન નહીં હોય, સેજ એવો ફરક હશે. ધ્રુવ પ્રદેશ પર ઓછું હોય છે, ના ભાઈ ધ્રુવ પ્રદેશ પર વધુ હોય. વિષુવવૃત્ત પર ઓછું હોય છે, હા બરાબર છે. વિષુવવૃત્તના ભાગમાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ઓછું હોય, ત્યાં ગુરુત્વાકર્ષણ બળ ઓછું લાગે છે. ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત તરફ જતા વધે છે, ના ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત તરફ જતા ઘટે છે અને વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જતા વધે છે. કેમ કે ધ્રુવ પ્રદેશમાં વધારે છે, વિષુવવૃત્તમાં ઓછું છે. તો આ વસ્તુ, આ બે વિધાન ખાલી યાદ રાખી લ્યો એટલે કંઈ પણ ભૂલાય નહીં તમને. આગળ વધીએ. પૃથ્વી પર 30 ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન કેટલું થશે? હવે આપણને ખબર છે 30/6 ભાગનું વજન ત્યાં બદલાઈ જશે, ચંદ્ર ઉપર લઈ જશો તો 30/6 ભાગ કરશો એટલે 5 ન્યૂટન જવાબ આવી જશે. કેટલો જવાબ આવી જશે? 5 ન્યૂટન. 30/6 કરી નાખવાનો, અહીંયાથી ત્યાં લઈ જાઓ એટલે 30/6. 60 હોય તો 60/6 એટલે 10 થઈ જાય. 6 હોય તો 6/6 એટલે 1 થઈ જાય. 600 હોય તો 600/6 એટલે 100 થઈ જાય. તો અહીંયાથી કોઈ પણ પદાર્થ ત્યાં જશે એટલે એનું ગુરુત્વાકર્ષણ બળ ઘટી જશે એટલે એનું વજન ઘટી જશે અને કેટલું થઈ જશે? 6 ભાગનું થઈ જશે. આ વસ્તુ યાદ રાખવાની છે. ચાલો આગળ વધીએ. સપાટી પર લાગતું બળ જે છે એ અચળ રાખીને દબાણ બમણું કરવામાં આવે તો સપાટીનું ક્ષેત્રફળ કેટલું કરવું જોઈએ? દબાણ બમણું કરવું હોય તો ક્ષેત્રફળ કેટલું કરવું જોઈએ? તો પહેલા તો આપણે દબાણ વિશે માહિતી મેળવવી પડે કે ભાઈ આ દબાણ છે શું. તો દબાણ વિશે જો કેટલીક ચર્ચાઓ કરીએ તો દબાણનું સૂત્ર છે બળના છેદમાં ક્ષેત્રફળ. અને જો એના એસઆઈ એકમની વાત કરીએ તો ભાઈ આનો એસઆઈ એકમ કેવો થશે? તો અંશમાં કોણ છે? બળ છે. અંશમાં કોણ છે? બળ છે. એટલે બળનો એકમ શું છે? ન્યૂટન. છેદમાં કોણ છે? ક્ષેત્રફળ. ક્ષેત્રફળનો એકમ મીટર વર્ગ. એટલે તમે આને આવી રીતે પણ લખી શકો, ન્યૂટન મીટરનો વર્ગ, પણ પ્રતિમા છે એટલે છેદમાં છે, આ રીતે. અથવા આનો એક બીજો એકમ છે, દબાણનો એકમ પાસ્કલ. પાસ્કલને દર્શાવવા માટે PA, બરાબર. અને એના સિવાય જો વાત કરીએ તો નોંધ સ્વરૂપે એક વસ્તુ લખાવી દઉં છું હું તમને અહીંયા કે ભાઈ હવાનું દબાણ માપવા વપરાતો એકમ જે છે એ કયો છે? તો યાદ રાખવાનું છે bar, BAR. અને હવાનું દબાણ માપવા માટે વપરાતું સાધન જે છે એ સાધનનું નામ શું છે? તો યાદ રાખવાનું છે બેરોમીટર. બેરોમીટર પંચરની દુકાને આવે, પેલું હવા ચેક કરવાનું જે સાધન છે, નાનું એવું બટકું ને ગોળ લગાડેલું હોય, એને કહેવાય બેરોમીટર. ઘણા બધા સિલિન્ડરોની સાઈડમાં પણ
વાલ પાસે અહીંયા મીટર લગાડેલું હોય ને બેરોમીટર કહેવાય, હવાનું દબાણ ચેક કરે. હવાનું દબાણ માપવા માટે બાર નામનો એકમ વપરાય છે અને બેરોમીટર નામનું સાધન વપરાય છે. આ યાદ રાખવાનું છે. ત્યારબાદ જો વાત કરીએ આના પ્રકારની, તો આ દબાણ જે છે એ કેવા પ્રકારની રાશિ છે? સદિશ રાશિ છે. આ વસ્તુ યાદ રાખજો. અને અહીંયા એક વસ્તુ આપણે લખાવીએ તો તમને ખ્યાલ આવશે કે ભાઈ ક્ષેત્રફળ છેદમાં છે, તો એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ ક્ષેત્રફળ વધે તો દબાણ ઘટે. દબાણ ઘટે. છેદમાં કોઈ પણ વસ્તુ હોય તો વિરોધી કાર્ય થાય. બરાબર. હવે આપણે અહીંયા વિચારીએ કે ભાઈ આપણી પાસે 3 ખીલી છે. આપણી પાસે 3 ખીલી છે અને એ ત્રણેય ખીલીને આપણે દિવાલમાં નાખવાની છે. તો આમાં તમે જો તો આગળના ભાગમાં જે ક્ષેત્રફળ છે એ ધીરે ધીરે વધતું જાય છે. હવે આપણે અહીંયા દબાણની વાત કરી છે તો સાથે સાથે સૂત્ર પ્રમાણે જોઈએ કે ભાઈ બધી વખતે બળ એક જ વ્યક્તિ કરે છે અને 10 ન્યૂટન બળ લગાડે છે. એટલે આપણે આ પ્રશ્ન મુજબ જો શું કીધું, બળ અચળ રાખીને, બળ એક સરખું રાખીને ક્ષેત્રફળ કેવું કરવું પડે. તમે જો અહીંયા માની લો કે ક્ષેત્રફળ ઓછું છે, 2 મીટરનો વર્ગ છે, તો દબાણ કેટલું થશે? 5 પાસ્કલ થશે. 10 ભાગ્યા 2 એટલે 5. અહીંયા માની લો કે વધારી દીધું, 5 મીટરનો વર્ગ કરી દીધું તો 2 પાસ્કલ થઈ જશે. અહીંયા માની લો કે વધારીને 10 મીટરનો વર્ગ કરી દીધું તો 1 પાસ્કલ થઈ જશે. તો જેમ જેમ તમે ક્ષેત્રફળ વધારતા જાઓ છો એમ એમ તમારું દબાણ ઘટતું જાય છે. અને અહીંયા આપણને એવું કીધું છે દબાણ બમણું કરવું છે. દબાણ બમણું કરવું હોય તો ક્ષેત્રફળ અડધું કરી નાખવું પડે. જો દબાણ વધારવું હોય તો ક્ષેત્રફળ ઘટાડવું પડે, દબાણ ઘટાડવું હોય તો ક્ષેત્રફળ વધારવું પડે. અહીંયા આપણે દબાણ વધારવું તો ખીલીને નાખવા એટલે આપણે ક્ષેત્રફળ ઓછું રાખ્યું, પણ ઘણી વખતે દબાણ વધારવું હોય તો તમારે ક્ષેત્રફળ ઘટાડવું પડે ને દબાણ ઘટાડવું હોય તો ક્ષેત્રફળ વધારવું પડે. આ વસ્તુ યાદ રાખજો. ઓલાને ડબલ કરવું હોય તો આને અડધું કરવું પડે. દબાણ તમારે બમણું કરવું હોય તો ક્ષેત્રફળ અડધું કરવું પડે. એટલે અહીંયા આપણો સાચો જવાબ શું થઈ જશે? અડધું. શું કરવું પડશે? અડધું કરવું પડશે. ક્ષેત્રફળ કેવું કરવું પડે? અડધું. તો દબાણ કેવું થઈ જાય? સીધું બમણું થઈ જાય. આ વસ્તુ અહીંયા યાદ રાખજો. બરાબર. ચાલો તો આગળ આપણે ચર્ચા કરીએ. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી અને એક કણ વચ્ચે પ્રવર્તતું હોય ત્યારે જ વપરાય છે. પૃથ્વી અને કોઈ કણ વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે પ્રવર્તતું હોય ત્યારે જ વપરાય છે. કોઈ પણ બે પદાર્થો વચ્ચે પ્રવર્તતું હોય ત્યારે વપરાય છે કે બે વિદ્યુત ભારિત પદાર્થો વચ્ચે પ્રવર્તતું હોય ત્યારે વપરાય છે. વિદ્યુત ભારિત પદાર્થ કણો વચ્ચે જે બળ ઉત્પન્ન થાય એને વિદ્યુત પ્રેરણ બળ અથવા વિદ્યુત બળ કહી શકાય. ગુરુત્વાકર્ષણ બળ ન કહેવાય. યાદ રાખજો, ગુરુત્વાકર્ષણ બળ ન્યૂટન જ્યારે સફરજન પડ્યું ત્યારે એને એમ કીધું હતું કે દરેક દળ ધરાવતો પદાર્થ એકબીજાને આકર્ષે છે. આ પૃથ્વી પર સફરજન પડવાનું કારણ છે પૃથ્વી મોટી છે, સફરજન નાનું છે. બાકી પૃથ્વીએ સફરજન ઉપર બળ લગાડ્યું ને સફરજને પૃથ્વી ઉપર બળ લગાડ્યું, પણ પૃથ્વીનું બળ વધારે હતું એટલે સફરજન પૃથ્વી તરફ ખેંચાઈ ગયું. જો સફરજનનું બળ વધારે હોત ને તો પૃથ્વી સફરજન પાસે ખેંચાઈ જાત. એવું એને કીધું હતું. આપણને ખાલી એટલું જ ભણાવ્યું કે ભાઈ ન્યૂટન સફરજનના ઝાડ નીચે બેઠો તો સફરજન પડ્યું એટલે એને એમ થયું કે નીચે જ કેમ પડ્યું. પણ પછી એને હું કીધું એ તો સાંભળો કે દરેક દળ ધરાવતો પદાર્થ એકબીજાને આકર્ષે. આપણા બેમાં દળ છે તો આપણે બધા એકબીજાને ચોટી જવા જોઈએ, પણ કેમ ચોટી નથી જતા? કેમ કે પૃથ્વી જે છે એટલું જોરથી આપણને ખેંચી રાખે છે કે આપણને ચોટવાનો ટાઈમ જ નથી મળતો. બરાબર. આ વસ્તુ યાદ રાખજો. ચાલો તમે બીજી રીતે વિચારતા હશો પણ ધ્યાન રાખજો, દળ ધરાવતો કોઈ પણ પદાર્થ એકબીજાને આકર્ષે. એટલે પૃથ્વી ઉપર સૂર્ય દ્વારા જે બળ લાગે, ચંદ્ર ઉપર પૃથ્વી દ્વારા જે બળ લાગે, આપણા ઉપર પૃથ્વી દ્વારા જે બળ લાગે, બધા જ બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય. તો અહીંયા યાદ રાખવાનું છે કે કોઈ પણ બે પદાર્થો વચ્ચે પ્રવર્તતા બળમાં ગુરુત્વાકર્ષણ બળ ઉત્પન્ન થાય છે એમ કહી શકાય છે. બરાબર. હવે તમને ખબર પડી ન્યૂટન બાબાએ શું કીધું હતું એ. તો આ રીતે આપણે ગુરુત્વાકર્ષણ બળને રિયલ લાઈફમાં ભણ્યા. ગુરુત્વાકર્ષણના કારણે ઘણી ઘટના બને છે, ભરતી ઓટની ઘટના આ તે. પણ આપણે છે ને 9મા ધોરણમાં ગુરુત્વાકર્ષણ બળ ભણીએ છીએ, એની સિવાય પણ બીજા ધોરણમાં 10મા એમાં આપણે થોડું ઘણું ભણી ગયા, હજી 8મા એમાં ભણવાનું છે. મતલબ આપણે 6 થી 10 નું ભણીએ તો આપણે ઘણા બધા ચેપ્ટરો એવા છે કે તમને એમ થાય ગુરુત્વાકર્ષણ બળમાં આટલું જ ભણાવ્યું સાહેબ, પણ આટલું 9મા ધોરણ પૂરતું હતું. બરાબર. જે લેવલના પ્રશ્નો આવશે એ પ્રમાણે આપણે ભણાવીએ છીએ. 10મા ધોરણમાં એના લેવલનું ભણાવ્યું છે, 8મા ધોરણમાં એના લેવલનું ભણાવશું, 9મા ધોરણમાં એના લેવલનું ભણાવશું. તો આપણે બધા ધોરણના ચેપ્ટર કવર કરીશું તો આપણી ઓલમોસ્ટ બધી માહિતી કવર થઈ જશે.
બરાબર. એટલે 9મા ધોરણના ચેપ્ટર નંબર 10 ગુરુત્વાકર્ષણ બળ વિશે આપણે ચર્ચા કરી અને મહત્વના પ્રશ્નો વિશે માહિતી મેળવી. અને આ વિડીયો તમારા ખૂબ જ કામનો હશે. પરીક્ષાલક્ષી પ્રશ્નો પણ આની અંદર આવી ગયા છે. તો ફરી પાછા મળીએ આ સિરીઝના 11મા ચેપ્ટરમાં. ધોરણ 9ના 11મા ચેપ્ટરમાં ફરી પાછા મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.